આજે આપણે જોઈશું 6.5 પ્રત્યાંકન અનુલેખન અથવા તો તમે એને ઇંગ્લિશમાં કહી શકો ટ્રાન્સક્રિપ્શન. યાદ રાખજો કે આપણે મોસ્ટ પ્રોબેબલી ટ્રાન્સક્રિપ્શન વર્ડ યુઝ કરીશું. ટ્રાન્સક્રિપ્શન્સ એટલે કે પ્રત્યાંકન થશે. એટલે તમારે એ પણ યાદ રાખવાનું રહેશે કે જ્યારે આપણે ગુજરાતી મીડિયમની જ્યારે આપણે બોર્ડની એક્ઝામ આપીશું રાઇટઅપ, તો ત્યારે આપણે પ્રત્યાંકન શબ્દ યાદ રાખવાનો રહેશે. બરાબર છે. જો આપણે ટ્રાન્સક્રિપ્શનની વાત કરીએ તો ટ્રાન્સક્રિપ્શન એટલે શું? આપણને ખબર છે કે જે ડીએનએ છે એ આપણું જનીન દ્રવ્ય છે. ડીએનએ આપણું શું છે? જનીન દ્રવ્ય. આ ડીએનએમાંથી બરાબર આ ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થવું. ડીએનએમાંથી આરએનએનું શું થવું? નિર્માણ થવું. તો ડીએનએમાંથી જે આરએનએના નિર્માણ થવાની જે ક્રિયા છે એને આપણે ટ્રાન્સક્રિપ્શન કહી શકાય. બરાબર છે. હવે આપણે ખબર છે કે જે ડીએનએ જે આપણું જનીન દ્રવ્ય છે એ ડીએનએ એ ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે. બરાબર. ડીએનએ એ આપણને ખબર છે કે કેવું છે? એક ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે. એટલે કે આપણે ગુજરાતીમાં એવું કહીએ તો ચાલે કે ડીએનએ એ શું છે? બેવડી કુંટલમય રચના છે. ડીએનએ શું છે? બેવડી કુંટલમય રચના છે. બરાબર છે. તો ડીએનએની જે બે કુંટલ છે, યાદ રાખજો કે ડીએનએ જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે, તો એ ડીએનએની બેવડી કુંટલમય રચનામાંથી ફક્ત યાદ રાખજો કે ફક્ત એક જ વખતે ફક્ત એક જ કુંટલ, બરાબર, ફક્ત એક જ કુંટલ પર જે જનીન માહિતી છે, આપણને ખબર છે કે બંને કુંટલ પર જ એની જનીનિક માહિતી હશે. બરાબર. પણ આપણે વાત કરીશું કે જ્યારે પ્રત્યાંકની અંદર ફક્ત એક જ કુંટલ પરની જનીન જે માહિતી છે તે કોની અંદર નકલ થવી? આરએનએમાં શું થવી? નકલ કરવાની પ્રક્રિયા. આરએનએની અંદર નકલ કરવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયાને આપણે શું કહી શકાય? પ્રત્યાંકન કહી શકાશે. અથવા તો આપણે શું કહી શકાશે? ટ્રાન્સક્રિપ્શન. અને આપણે શું કહી શકાય? ટ્રાન્સક્રિપ્શન. એટલે ક્લિયર થઈ ગયું હશે કે ટ્રાન્સક્રિપ્શન એટલે શું? તો ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થવું. પણ આપણને ખબર છે કે ડીએનએ એટલે કે એક ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે. એટલે ગુજરાતીમાં આપણે એવું કહેતો ચાલે કે બેવડી કુંટલમય રચના. તો આ જે બે કુંટલમય રચના છે, એટલે પ્રેક્ટિકલી એવું જોઈએ તો સમજી લો કે આવી કુંટલમય રચના છે. તો આ જે બે આપણી પાસે સ્ટ્રેન્ડ છે ને, બે કુંટલ છે, તેમાંના ફક્ત એક જ કુંટલમાંથી યાદ રાખજો કે એક બીજો નવો આરએનએ ડેવલપ થશે. એમ તો બંને કુંટલમાં જ માહિતી સંકળાયેલી છે, પરંતુ યાદ રાખજો કે બંને કુંટલની જગ્યાએ ફક્ત એક જ કુંટલમાંથી નવા આરએનએનું શું થાય? નિર્માણ થાય. એટલે આપણી બુક આપણે એવું લખ્યું છે કે ડીએનએ એક કુંટલમાંથી આરએનએમાં નકલ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રત્યાંકન અથવા તો શું કહી શકાય? ટ્રાન્સક્રિપ્શન કહી શકાશે. બરાબર છે. તો આ ક્લિયર હોવું જોઈએ. એનાથી એક સ્ટેપ આગળ જોઈએ તો મોસ્ટ ટાઈમ બી યાદ રાખવાનું રહેશે તમારે કે જે પૂરકતાનો સિદ્ધાંત, બરાબર, પૂરકતાનો જે સિદ્ધાંત છે આ તમારે યાદ રાખવાનો છે. આ તમારા માટે એમસીક્યુ છે. જે પૂરકતાનો જે સિદ્ધાંત છે કે જેના લીધે આપણે એવું કહેતો ચાલે કે પ્રત્યાંકનનું નિયંત્રણ થશે. પ્રત્યાંકનનું શું થાય? નિયંત્રણ થાય પૂરકતાના સિદ્ધાંતના અકોર્ડિંગ ટુ. એટલે શું કહેવા માગે? સમજી લો કે આ ડીએનએનું એક કુંટલ છે, તેના પર એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, આ નાઇટ્રોજન બેઝ આવેલા છે. તો પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે જ્યારે આ ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય ત્યારે આપણને ખબર છે કે ડીએનએની અંદર એડેનિનની સામે શું આવે? થાઇમિન આવે. એડિનોસાઇનની સામે થાઇમિન. પણ આરએનએની અંદર થાઇમિનની જગ્યાએ શું આવે? યુરાસિલ. તો પૂરકતાનો સિદ્ધાંત શું કહેશે? એડેનિન હશે તો એની સામે કોણ આવશે? આરએનએ ડેવલપ થાય તો યુરાસિલ આવશે. થાઇમિન હોય તો કોણ આવશે? એડેનિન આવશે. ગ્વાનિન હોય તો સાઇટોસિન, અને સાઇટોસિન હોય તો ગ્વાનિન. તો પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે અહીંયા નવું પ્રત્યાંકનનું નિયમ એટલે પૂરકતાના સિદ્ધાંતને અકોર્ડિંગ ટુ આ તો આપણી પાસે ડીએનએ કે જે ટેમ્પલેટ શૃંખલા છે. ટેમ્પલેટ એટલે કે જેની અંદર આ માહિતી આવેલી છે. તો એ માહિતીને અકોર્ડિંગ ટુ એની સામે શું ડેવલપ થાય છે? નવો આરએનએ ડેવલપ થાય કે જેને આપણે ટ્રાન્સક્રિપ્શન અથવા તો પ્રત્યાંકન કીધું છે. તો હવે ક્લિયર થઈ ગયું હશે. તો પૂરકતાના સિદ્ધાંતથી પ્રત્યાંકનનું શું થશે? નિયંત્રણ થશે. ફક્ત આપણે મોસ્ટ ટાઈમ એવું યાદ રાખવાનું છે કે જ્યારે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય, જ્યારે ડીએનએમાંથી શું થાય? આરએનએનું નિર્માણ થાય ત્યારે ફક્ત ને ફક્ત યાદ રાખજો કે જ્યાં એડિનોસાઇન હશે ત્યાં પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે
જો ડીએનએમાંથી ડીએનએ જ બને તો એડેનીનની સામે થાઇમિન આવશે, પણ ડીએનએમાંથી જ્યારે આરએનએ બનશે ત્યારે એડેનીનની સામે શું આવશે? યુરાસિલ સાથે તે જોડી બનાવશે. તો આ યાદ રાખવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? હવે સ્વયંજનન અને પ્રત્યાંકનની વચ્ચે ફરક શું છે? બરાબર, તો યાદ રાખજો કે આપણે જોયું ને સ્વયંજનન રેપ્લિકેશન, એમાં રેપ્લિકેશન એટલે આપણે ડીએનએમાંથી ડીએનએ જ બને. બરાબર, તો યાદ રાખજો કે સ્વયંજનન એટલે કે આપણે એવું કહી શકાય કે રેપ્લિકેશન છે એ રેપ્લિકેશનની અંદર સજીવનું એટલે કે કોષની અંદર જેટલું ડીએનએ છે, બરાબર, કોષની અંદર જેટલું ડીએનએ છે, સેલની અંદર જેટલું ડીએનએ છે, તો સજીવનું જે કુલ ડીએનએ છે એટલે કે સેલની અંદર કોષની અંદર જેટલું ડીએનએ આવેલું છે, તો સ્વયંજનન દરમિયાન એ કુલ ડીએનએ શું થઈ જશે? બરાબર, એ બેવડાઈ જશે. બેવડાય એટલે કે આપણે એવું કહેતો ચાલે કે જેટલું છે એના કરતાં શું થઈ જશે? ડબલ થઈ જશે. રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની અંદર. જ્યારે આપણને ખબર છે ટ્રાન્સક્રિપ્શન, બરાબર, ટ્રાન્સક્રિપ્શનની અંદર એવું નથી થવાનું. બરાબર, રેપ્લિકેશનની અંદર આપણે શું કર્યું કે જે ડીએનએ છે એ ટોટલ જેટલું ડીએનએ છે એટલે બધું ડબલ થઈ જશે. જેનું રેપ્લિકેશન થશે, બરાબર, સેલની અંદર આવેલા ડીએનએનું જેટલું રેપ્લિકેશન થશે તો ટોટલ જે ડીએનએ છે એનું બધું કેવું થઈ જશે? ડબલ થઈ જશે. પણ જ્યારે ટ્રાન્સક્રિપ્શન થાય ત્યારે શું થશે કે આખા ડીએનએની, પરંતુ યાદ રાખજો કે ડીએનએનો ખંડ, આખું ડીએનએની વાત નથી કરતા, પણ શાની વાત કરીશું? ડીએનએના કોઈ ખંડનો ફક્ત એક જ શૃંખલા, ડીએનએના ખંડની ફક્ત એક જ શૃંખલામાંથી, બરાબર, એક જ શૃંખલામાંથી ડીએનએમાં જે માહિતી છે એ માહિતીના આધારે સામે ડીએનએનું શામાં રૂપાંતર થશે? આરએનએમાં રૂપાંતર થાય. બરાબર, આપણને ફક્ત એટલું ખબર છે કે એડેનીન હોય તો આરએનએ બને તો યુરાસિલ આવશે. તો આટલું યાદ રાખવાનું રહેશે. બરાબર છે? એટલે આપણને સ્વયંજનન અને ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, બરાબર છે, તો તેના વિશેનું આપણે ડિફરન્શિએશન ખબર હોવું જોઈએ. કે સ્વયંજનન એટલે ખબર છે કે જે સેલનું રેપ્લિકેશન થવાનું છે, બરાબર, ત્યાં શું થશે? જે કુલ ડીએનએ, જેટલો બી ડીએનએ છે, ડીએનએનો કેવો થઈ જશે? બધો ડબલ થઈ જશે. જ્યારે ટ્રાન્સક્રિપ્શનની અંદર આપણને ખબર છે કે ડીએનએનો જે ખંડ છે એ ખંડમાં ફક્ત એક જ શૃંખલામાંથી ડીએનએમાંથી શાનું નિર્માણ થશે? આરએનએનું નિર્માણ થશે. પણ આપણે યાદ રાખવાનું રહેશે જ્યારે આરએનએનું નિર્માણ થાય ત્યારે એડેનીનમાંથી શાનું નિર્માણ થશે? યુરેસિલનું નિર્માણ થશે. બરાબર છે? હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો કે જો પ્રત્યાંકન, બરાબર, પ્રત્યાંકન એટલે ટ્રાન્સક્રિપ્શન એટલે ડીએનએમાંથી જ્યારે આરએનએ બને તો તે પ્રક્રિયાને આપણે પ્રત્યાંકન કહીશું. તો પ્રત્યાંકન દરમિયાન, બરાબર, જે બંને શૃંખલાઓ છે, બરાબર, તો યાદ રાખજો કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રતિઅંકન કેમ થતું નથી? આપણી પાસે ક્વેશ્ચન છે, કેમ થતું નથી? બરાબર, એટલે કે આ ક્વેશ્ચન એવું કહેવા માંગશે કે આપણી પાસે જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર ડીએનએ છે, તો ડીએનએની આ જે બંને જે શૃંખલા છે, ડીએનએની આ જે બંને જે શૃંખલા છે એ બંને શૃંખલામાંથી આરએનએ કેમ બનતો નથી? ફક્ત એક જ શૃંખલામાંથી કેમ બને છે? બરાબર, આપણને એ બી ખબર છે કે ડીએનએની બંને શૃંખલાની અંદર શું રહેલી હશે? માહિતી રહેલી હશે. બરાબર, બંને શૃંખલામાં શું રહેલી છે? માહિતી. એટલે તમે આ ડીએનએની બંને શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા પણ કહી શકાય, ગુજરાતીમાં એને માહિતી શૃંખલા પણ કહી શકાય, કે જેમાંથી ડીએનએમાંથી આરએનએ બની શકે. પરંતુ આપણો ક્વેશ્ચન એ છે કે પ્રત્યાંકન દરમિયાન જે ટ્રાન્સક્રિપ્શન થાય ત્યારે બંને શૃંખલામાંથી ડીએનએમાંથી આરએનએ બનતો નથી. ફક્ત ડીએનએના કોઈ એક ખંડની કોઈ એક શૃંખલામાંથી જ ડીએનએમાંથી શું થશે? આરએનએનું નિર્માણ થશે. તો આવું થવાનું રીઝન શું છે? તો આપણને પહેલાં તો ખબર છે કે ડીએનએની જે બંને શૃંખલાઓ છે, આ ડીએનએ જે બંને શૃંખલાઓ છે એ કેવી રીતે કામ કરશે? ટેમ્પલેટ શૃંખલા તરીકે કાર્ય કરશે. ડીએનએની બંને શૃંખલાઓ આપણને ખબર કે ટેમ્પલેટ શૃંખલા તરીકે કાર્ય કરશે. અને આ જો બંને શૃંખલા જો ડીએનએમાંથી આરએનએ બનાવશે એટલે પ્રતિઅંકન કરશે, તો પ્રતિઅંકન થાય એટલે ડીએનએમાંથી જો આરએનએ બને તો યાદ રાખજો કે વિભિન્ન અનુક્રમ એટલે કે ક્રમવાળા, બરાબર, એટલે કે જુદા જુદા ક્રમવાળા
આરએનએનું પ્રત્યાંકન એટલે કે આપણે એવું કહી શકાય કે આરએનએનું શું થાય, નિર્માણ થશે. અને જો જુદા જુદા ક્રમવાળા જો આરએનએનું નિર્માણ થાય તો આવો જે આરએનએ જે છે એ શાના માટે સંકેત આપશે, તો આપણને ખબર છે કે આરએનએનો સંકેત શું બનાવશે, પ્રોટીન માટેનું શું કરે, સંકેતન કરે. બરાબર. અને એના પરિણામે જો જુદા જુદા પ્રકારના આરએનએ બને તો પ્રોટીન આપણને ખબર કે એમિનો એસિડનું બનેલું છે, તો પ્રોટીનમાં જોવા મળતા જે એમિનો એસિડનો જે ક્રમ છે એ પણ ક્રમ કેવો થઈ જશે, વિભિન્ન થઈ જશે અથવા તો બદલાઈ જશે, કે જેના પરિણામે આપણને ચોક્કસ પ્રકારનો પ્રોટીન બનવાનો નથી, કે જેના પરિણામે એ પ્રોટીનમાંથી એન્ઝાઇમ અથવા તો આપણને ખબર છે કે અંતઃસ્રાવ હોર્મોન્સ જે બનશે એ જે બનવા જોઈએ એના કરતાં વિપરીત બનશે. તો પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો મને કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રતિઅંકન કેમ થતું નથી. બરાબર. તો આપણને ખબર છે કે ડીએનએની જે બંને શૃંખલાઓ છે આ બંને શૃંખલાઓ કેવી છે, ટેમ્પલેટ શૃંખલા તરીકે કામ કરશે, એટલે કે એના પર માહિતી રહેલી છે. એ માહિતીના અનુરૂપ એ શું કરશે, ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકનનું કામ કરે, ડીએનએમાંથી આરએનએ બનાવી શકે. જો બંને શૃંખલાઓનું જો પ્રત્યાંકન થાય એટલે કે બંને શૃંખલાઓ જો પ્રત્યાંકનનું કામ કરે તો જુદા જુદા પ્રકારના આરએનએનું નિર્માણ થાય. અને આ જુદા જુદા પ્રકારના આરએનએ શું કરશે, પ્રોટીનનો સંકેત પણ જુદો જુદો પ્રોડ્યુસ કરશે. એના પરિણામે પ્રોટીનનો જે ક્રમ છે એ ક્રમની અંદર આવેલા એમિનો એસિડનો ક્રમ પણ શું થઈ જશે, બદલાઈ જશે. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપ એ જ આગળ જઈએ તો જો ડીએનએનો એક જ ટુકડો, બરાબર, આપણે ખબર કે પ્રત્યાંકન એટલે આખું ડીએનએ નહીં, પણ ડીએનએના કોઈ ખંડનો એક શૃંખલાની આપણે વાત કરેલી, પરંતુ જો એની બંને શૃંખલા પ્રત્યાંકન કરે, જો ડીએનએનો એક જ ટુકડો, બરાબર, જો ડીએનએનો એક જ ટુકડો પરંતુ તે બે અલગ અલગ પ્રોટીન માટે જો સંકેત કરે તો, બરાબર, કોઈ ડીએનએનો એક ટુકડાની એક જ શૃંખલા જો પ્રત્યાંકન કરે તો પ્રોટીનનો એક જ સંકેત જશે, પરંતુ ડીએનએનો એક જ ટુકડો બે અલગ અલગ પ્રોટીન માટે શું કરશે, ડીએનએને કોઈ શું કરશે, અલગ અલગ પ્રોટીન માટે જો સંકેત કરે. આવું જો સંકેત થાય તો ડીએનએમાંથી જે આપણી આનુવંશિક માહિતી જે છે, બરાબર, આનુવંશિક જે માહિતી છે, બરાબર, તેનું જે સ્થળાંતર જે થાય છે એક પેઢીમાંથી બીજા પેઢામાં, તે જે ક્રિયાવિધિ છે તે ક્રિયાવિધિ કેવી થઈ જશે, કોમ્પ્લેક્સ, જટિલ થઈ જશે. બરાબર છે. એટલા માટે ડીએનએનો કોઈ એક જ ખંડનો કોઈ એક જ ટુકડો પ્રત્યાંકનનું કાર્ય કરશે. સમજ પડી ગયો? એટલે કે એક જ ખંડનો એક જ ટુકડો પ્રત્યાંકનનું કામ કરશે. એક જ ખંડના બંને શૃંખલા પ્રત્યાંકનનું જો કામ કરે તો જે આનુવંશિક જે માહિતી છે તેનું સ્થળાંતર કેવું થઈ જશે, જોખમાઈ જશે. જો એ જ રીતે વાત કરીએ તો ડીએનએ કોઈ એક જ ખંડની બંને શૃંખલા પર એક જ સાથે બે આરએનએ એક સાથે જો બે આરએનએ ઉદ્ભવે, બરાબર, આપણને ખબર છે કે પ્રત્યાંકન દરમિયાન એક ટુકડામાંથી એટલે કે એક ખંડના એક શૃંખલામાંથી એક જ આરએનએ પ્રોડ્યુસ થાય, પરંતુ એક સાથે જો બે આરએનએ ઉદ્ભવે, બરાબર, અને આ બંને આરએનએ જે ઉદ્ભવે છે તે બંને આરએનએ કેવા હશે, એકબીજાના પૂરક હશે. બંને આરએનએ એકબીજાના કેવા હશે, પૂરક હશે. બરાબર. જો બંને એકબીજાના પૂરક હોય તો તેના લીધે જે આરએનએને પ્રોટીનમાં ભાષાંતર, બરાબર, આ પૂરક આરએનએના લીધે આરએનએનું જે આરએનએમાંથી જે પ્રોટીન બનાવવાની જે માહિતી છે તેને આપણે ભાષાંતર કહીશું, તો તેના લીધે ભાષાંતર થવા દેશે નહીં. જો ભાષાંતર થવા ન દે તો આપણને ખબર છે કે જે પ્રત્યાંકન છે એ થયું એ કેવું થઈ જશે, વ્યર્થ થઈ જશે. બરાબર. એટલે પ્રત્યાંકનની કંઈ વેલ્યુ રહેશે નહીં. બરાબર. એટલે કે એક જ સમયે જો એક સાથે બે આરએનએ ઉદ્ભવે તો, અને આ બંને જો એકબીજાને પૂરક હોય તો તેના પરિણામે આરએનએને પ્રોટીનમાં જે ભાષાંતર થવું જોઈએ એ થવા દેશે નહીં. એના પરિણામે આપણી જે પ્રત્યાંકનની જે ક્રિયા છે, બરાબર છે, તે આપણા માટે કેવી રહેશે, વ્યર્થ રહેશે. બરાબર. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક છે એની આપણે થોડું ઇન્ફોર્મેશન લઈશું, અને એ જે ટોપિક છે એ 6.5.1 આપણે એના વિશે જોવાનું છે, અને એ છે પ્રત્યાંકન એકમ. પ્રત્યાંકન એટલે આપણે ખબર પડી ગયું છે ટ્રાન્સક્રિપ્શન, ડીએનએમાંથી આરએનએ બનવું, બરાબર છે, ડીએનએમાંથી આરએનએ બનવું તેને આપણે શું કહીશું,
પ્રત્યાંકન, બરાબર. તો આપણે હવે જે સ્ટડી કરવાના છે પ્રત્યાંકન એકમની સ્ટડી કરવાના છે કે પ્રત્યાંકન કેવી રીતે થશે, બરાબર, અથવા તો ટ્રાન્સક્રિપ્શન યુનિટ. તો યાદ રાખજો કે આ જે પ્રત્યાંકન એકમ છે તે મુખ્ય 3 ભાગનો બનેલો છે. પ્રત્યાંકન એકમ એ કેટલા ભાગનો બનેલો છે? મુખ્ય 3 ભાગનો બનેલો છે, કે જેમાં જ્યાંથી શરૂઆત થશે, પ્રત્યાંકન થવાની શરૂઆત થાય તેને તમે પ્રમોટર કહી શકો. ઇંગ્લિશમાં પણ તેને આપણે શું કહી શકાશે? પ્રમોટર કહી શકાશે. તેમજ વચ્ચેનો જે પાર્ટ છે કે જેને આપણે બંધારણીય જનીન એટલે કે જેને ઇંગ્લિશની અંદર, બરાબર, આપણે સ્ટ્રક્ચરલ જીન કહી શકાશે. અને છેલ્લો જે અંતિમ પાર્ટ હશે કે જેને આપણે કહીશું સમાપક અથવા તો એને કહેવાશે ટર્મિનેટર પાર્ટ. એને આપણે સમાપક અથવા તો ટર્મિનેટર પાર્ટ કહીશું, બરાબર છે. તો આ આપણે ડિટેલમાં જોઈશું. તો જે પ્રત્યાંકન એકમ છે એટલે કે જેના દ્વારા આપણે એવું કહીએ તો ચાલે કે ડીએનએમાંથી આરએનએ નિર્માણ થાય, તો તે મુખ્ય 3 ભાગ ધરાવશે. એક પ્રમોટર કે જ્યાંથી આપણે એવું કીધું ચાલે કે શરૂઆત થશે. બીજું છે બંધારણીય જનીન એટલે કે સ્ટ્રક્ચરલ જનીન, અને જ્યાં એનો એન્ડ થશે એટલે કે જેને આપણે કહીશું સમાપક અથવા તો ટર્મિનેટર કહીશું. હવે જો આપણે વાત કરીએ જે પ્રત્યાંકન છે, તો પ્રત્યાંકનના જે બંધારણીય જનીન એટલે જ્યાં પ્રત્યાંકન થવાનું છે ત્યાં જે બંધારણીય જનીન છે, સ્ટ્રક્ચરલ જનીન, એ બીજું કંઈ નથી પણ એટલું યાદ રાખજો કે જે ડીએનએની જે બેવડી શૃંખલાનો જ ભાગ છે, બરાબર. તો યાદ રાખજો કે પ્રત્યાંકનની અંદર જે બંધારણીય જનીન છે, પ્રત્યાંકનની અંદર, પ્રત્યાંકન યુનિટની અંદર, એવું યાદ રાખજો કે પ્રત્યાંકન એકમની અંદર, ટ્રાન્સક્રિપ્શન યુનિટની અંદર જે બંધારણીય જનીન છે એ શું છે? ડીએનએની જે બેવડી શૃંખલા છે તેનો જ એક ભાગ છે, બરાબર છે. હવે આપણને એટલું ખબર છે જે ડીએનએની જે શૃંખલા છે એ બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર છે, બરાબર. અથવા તો તમે એવું બી કહી શકાય કે ડીએનએની શૃંખલા એ વિરુદ્ધ ધ્રુવની છે, એટલે કે આપણે એવું કહી શકાય કે બંને એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર છે. હવે આ મોસ્ટ ટાઈમ બી યાદ રાખવાનું રહેશે કે આ બધી ક્રિયા કરવા માટે ડીએનએમાંથી આરએનએ બનવા માટે, બરાબર, ડીએનએમાંથી આરએનએ બનવા માટે ડીએનએ આધારિત, બરાબર, ડીએનએ આધારિત શું હશે? આરએનએ પોલિમરેઝ, બરાબર. ડીએનએમાંથી આરએનએ બનવા માટે શું જરૂરી છે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, બરાબર છે. અને આ આરએનએ પોલિમરેઝ એ ગુજરાતીમાં આપણે એવું કહેતો ચાલે કે બહુલીકરણ અથવા તમે એવું કહી શકાય કે પોલિમરાઇઝેશન, બરાબર. તો ડીએનએ આધારિત જે આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે, એટલે કે ડીએનએમાંથી આરએનએ બનાવવા માટેનો જે જરૂરી ઉત્સેચક છે જેને આપણે આરએનએ પોલિમરેઝ કહીશું, એ આરએનએ પોલિમરેઝ દ્વારા પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ એટલે કે એક અણુ બીજા અણુ સાથે જોડાઈને જે લાંબી શૃંખલા બનાવે, બરાબર, તેને આપણે શું કહીશું? પોલિમરાઇઝેશન. તો પોલિમરાઇઝેશન એ એક જ દિશામાં કરશે અને આ જે દિશા છે એ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ ઉત્પ્રેરણ છે, એટલે કે તે 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં જ નવી શૃંખલા બનાવશે, બરાબર છે. કે જેનું ધ્રુવત્વ 3 પ્રાઇમ ટુ કેવું હશે? 5 પ્રાઇમ હશે. એટલે એ શું કહેવા માગે છે? જસ્ટ એક્ઝામ્પલ, આ ઓરિજિનલ શૃંખલા છે કે જે 3 પ્રાઇમ ટુ શું છે? 5 પ્રાઇમ, કે જેના પર માહિતી આવેલી છે, એટલે કેવું છે? એ ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર છે. પરંતુ એના દ્વારા જે નિર્માણ પામતી જે શૃંખલા છે, એના દ્વારા જે નિર્માણ પામતી જે શૃંખલા છે, બરાબર છે, તે કઈ હશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. એટલે ખબર પડી ગયું કે પોલિમરાઇઝેશન થશે તે ઓલવેઝ કઈ દિશામાં હશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમની દિશામાં જ હશે, એટલે કે આ દિશામાં પોલિમરાઇઝેશન થશે. પરંતુ તેની ધ્રુવત્વ કઈ હશે? જે ટેમ્પલેટ શૃંખલા પર 3 પ્રાઇમ ટુ શું હશે? 5 પ્રાઇમ. ખબર પડી ગયું. એટલે જે નવા શૃંખલા બનવાની છે તેની દિશા આ છે, બરાબર. પણ એ જેના સંકેતને આધારે બનવાની છે તેનું ધ્રુવત્વ કયું છે? 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. પરંતુ જે નવી બનતી શૃંખલાનું જે શૃંખલા છે તે કઈ દિશામાં હશે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો આટલું ક્લિયર થઈ જવું જોઈએ
કે જે પોલિમરાઇઝેશન થાય તેની દિશા કઈ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ઉત્પ્રેરણ, એટલે કે આ દિશાથી આ દિશામાં જ જશે. પરંતુ એની જે સામે જે ટેમ્પલેટ શૃંખલા હોય તેનું ધ્રુવત્વ કયું છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, એટલે કે આપણે હમણાં જ બોલ્યા ને કે એ બંને વિરુદ્ધ ધ્રુવની છે. તો આ જ્યારે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય તો એ જેમાંથી બને છે તે કેવી હશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમની હશે. બરાબર. બીજું આપણને હમણાં બી ખબર છે કે જ્યારે આ ટેમ્પલેટ શૃંખલા હોય તો ડીએનએ છે, અને ડીએનએમાંથી જ્યારે અહીંયા આરએનએ બને, બરાબર છે, ત્યારે ટેમ્પલેટ શૃંખલા પર જો એડેનિન હોય તો અહીંયા સામે શું ગોઠવાશે યુરાસિલ બનશે. સામે શું આવશે યુરાસિલ આવશે. પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત બને કે જેને સંકેતન અથવા તો કોડિંગ સ્ટ્રેન્ડ કહેવાય. બરાબર છે, એટલે ખબર પડી ગયું. તો આ ટેમ્પલેટ શૃંખલા કહેવાય ને એના દ્વારા જે બની શૃંખલા એને આપણે શું કહી શકાશે કોડિંગ સ્ટ્રેન્ડ કહી શકાશે. એને શું કહી શકાય કોડિંગ સ્ટ્રેન્ડ. બરાબર. તો આપણે નેક્સ્ટ ટાઈમ આનાથી આગળ જઈશું, પણ આટલું જરા જોઈ લેજો 6.5.1 પ્રત્યાંકન એકમ. બરાબર. અને નેક્સ્ટ ટાઈમ આપણે રિવિઝન કરીને પાછળ 6.5.1 ને આગળ લઈ જઈશું.